વિશે. આજનો યુવાનોમાં ખૂબ શક્તિ છે. જો એને પોઝિટિવ તરીકે વાપરવામાં આવે તો દેશનું, કુટુંબ, સંપ્રદાયનું ઉત્થાન કરી શકે. અને એનો યુવાન પોતાની શક્તિ જો નેગેટિવ તરીકે વાપરે તો કેટલું અધોપતન દેશનું કરે, કુટુંબનું, કલ્યાણનું, પોતાનું કેટલું અધોપતન કરી શકે. માટે યુવા શક્તિની જાગૃત કરવાની જરૂર છે. તો યુવા શક્તિ વિશે સમીર અપાની 18 વર્ષની જેમની ઉપર છે, તો તેઓ આપણને યુવા શક્તિ વિશે ખૂબ જ ગુજરાતી ભાષાની અંદર આપણને સમજાવશે. તો જોરદાર તાલોનાથી આપણે સમીર અપાની અક્ષરધામથી અવની પર જે દેહધારી થયા, આપ્યા સુખ અપાર ભક્ત જનને દિલે ધરીને દયા. ઈદા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી, મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી શ્રી હરિ. સજાનંદ સ્વામી મહારાજ જય. દિવ્ય દેહ બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ, વરદાન પીઠાધિપતિ 1008 આચાર્ય પરમ પૂજ્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, આપણી સૌ વચ્ચે બિરાજમાન લાલજી મહારાજ, સૌ સંતો અને સૌ ભક્તોને મારા અંતરના જય સ્વામિનારાયણ. મારા પ્રવચનનો વિષય છે તો યુવાની ધન્ય બને. અનંત બ્રહ્માંડના અધિપતિમાં ભગવાન સ્વામિનારાયણ આજથી 230 વર્ષ પહેલા આ ધરતી પર પધાર્યા અને પુરુષોત્તમ નારાયણના સ્વરૂપનું વર્ણન કરવું એટલું બધું અશક્ય છે કે મહાઋષિઓએ, મહાપુરુષોએ અને શાસ્ત્રોએ એમના સ્વરૂપના વર્ણન કરવા માટે નેતિ શબ્દ વાપર્યો છે. આજે મોટાભાગનો યુવા સમાજ એટલો બધો અધોગતિના માર્ગે ધકેલાઈ રહ્યો છે. 70 થી 80% યુવા સમાજને તો ખબર જ નથી કે આ માનવ જીવનનું મૂલ્ય શું છે, માનવ દેવ ભગવાને શું કરવા આપ્યો છે. આ આંધળા યુવા સમાજ માટે પણ જો આપણે નેતિ શબ્દ વાપરીએ ને તો કોઈ અતિશયોક્તિ નથી. પશ્ચિમમાં વિષય, વ્યસન અને વહેમને લઈને 85% થી વધારે છોકરાઓ કોલેજ જઈ નથી શકતા. ન જોવાનું જોવું, ન બોલવાનું બોલવું, ન સાંભળવાનું સાંભળવું, ન પીવાનું પીવું, આ સર્વ અવિવેકને લઈને યુવાન ખતમ થઈ રહ્યો છે. અને એની અસર આજે ભારતની ધરતી પર પણ સહજ દેખાઈ રહી છે. કલકત્તામાં એક 9 વર્ષના છોકરાએ પોતાના પિતાનું રિવોલ્વરથી ખૂન કરી નાખ્યું. અમેરિકામાં 1,20,00,000 લોકોનો સૂર્યોદય દારૂથી થાય છે. તમે વિચાર તો કરો આ યુવા સમાજ કેટલો પડી વાગ્યો છે. તમે વિચાર તો કરો કે આ યુવા સમાજની માનસિકતા કેવી છે. વિષય, વ્યસન અને વહેમ તો એક બાહ્યિક પરિબળો છે જે યુવા સમાજને પાડી ભાગે છે. પણ જે હજી એક આંતરિક શત્રુ છે તે છે નેગેટિવિટી. નેગેટિવિટી એટલે નકારાત્મક વિચાર. મિત્રો, તમને ખબર છે આ નેગેટિવિટીનો અસર કેટલી થાય છે? ચાલો તમને એક પ્રસંગ કહું. યુએસએમાં એક કેદી હોય છે. અઠવાડિયા પછી તેની ફાંસીની સજા થવાની હોય છે. એક દિવસ હાર્વર્ડ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટો એમની પાસે જાય છે અને એમના શરીર પર રિસર્ચ કરવા માટે પરવાનગી લે છે. બીજા દિવસે સવારમાં એને ગાઢ જંગલમાં લઈ જાય છે. તેના હાથ બાંધી દે છે અને આંખે પાટો બાંધી દે છે. એક ઝાડ નીચે બેસાડીને કહે છે કે અમે તને સાંજે લેવા આવશું. આટલું કહીને એનાથી થોડા દૂર જઈને ઊભા રહે છે. એટલી જ વારમાં પેલા કેદીના મનમાં નેગેટિવ વિચારો શરૂ થઈ જાય છે કે આ સાયન્ટિસ્ટો તો મને અહીંયા મૂકીને જતા રહ્યા. આ ગાઢ એવું સુમસાન જંગલ છે, મને અહીંયા કોણ બચાવશે? ચારે બાજુ પ્રાણીઓ છે, હમણાં જ મને ખાઈ જશે, હમણાં જ પતાવી દેશે. 10-15 મિનિટની અંદર એક સાયન્ટિસ્ટ એમની પાસે આવે છે અને એના પગના અંગૂઠામાં તેને એક ટાચણી મારે છે. ટાચણી મારતા 2-5 મિનિટમાં જ એના મોઢામાંથી ફીણ આવે છે અને તે મૃત્યુ પામે છે. જ્યારે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે છે ત્યારે ખબર પડે છે કે જ્યાં તેને ટાચણી મારવામાં આવી હતી ત્યાં તેને સાપનું ઝેર ચડી ગયું છે. તો શું આ તેનું મોત સાચે જ સાપને કરડવાથી થયું હતું? ના, તેનું એક મોત થયું હતું એક નેગેટિવ વિચારને લીધે. એ જે વિચાર કરી રહ્યો હતો કે મને હમણાં જ કોઈ ખાઈ જશે, હમણાં જ કોઈ પ્રાણી આવીને મને પતાવી દેશે, એ વિચારને લીધે જ્યારે ટાચણી મારવામાં આવી ત્યારે તેને એમ લાગ્યું કે કોઈ સાપે મને ડંખ માર્યો છે, એટલે એનું મોત થયું. અત્યાર સુધી આપણે પણ આવું જ જીવન જીવ્યા છે, એક નેગેટિવિટી વાળું. પંચવર્તમાન બગાડ્યા છે. પણ શું આપણે પણ ભૂલી ગયા કે મહારાજે આપણને ધરતી પર શા માટે મોકલ્યા છે? મહારાજે મનુષ્ય દેહ શા માટે આપ્યો છે? જો આ મનુષ્ય જીવન છે તે 10મા અને 12મા ધોરણની જે સ્ટેટ બોર્ડની એક્ઝામ હોય છે એવું જ છે. જેવી રીતે કોઈ ડિગ્રી કે કોઈ લાયકાત મેળવવા માટે એની યુનિવર્સિટીની એક્ઝામમાંથી આપણે પાસ થવું જરૂરી છે, તેવી જ રીતે અક્ષરધામની લાયકાત મેળવવા માટે, અક્ષરધામમાં જઈને બેસવા માટે
તે આ મનુષ્ય દેહરૂપી જીવનમાં મનુષ્ય જીવનમાં આપણે પાસ થવું જરૂરી છે. આપણે સૌએ અક્ષરધામમાં તો જવાનું છે, એ તો નક્કી જ છે. આ જન્મે નહીં તો આવતા જન્મે 100 જન્મે પણ જવાનું છે. પરંતુ આપણે મોડું શું કરવાનું? આ જન્મે કેમ નહીં? આ યુવાનીને આ જીવન ધન્ય કેમ નહીં બનાવવાનું? જો આવું આપણે એક અક્ષરધામની લાયકાતમાં જઈને અક્ષરધામની લાયકાત આપણે પ્રાપ્ત કરવી હોય, અક્ષરધામમાં જઈને બેસવું હોય અને મહારાજનો રાજીપો પ્રાપ્ત કરવો હોય તો આનો એક જ ઉપાય છે. મહારાજના ગમતામાં વર્તવું, લાલજી મહારાજના ગમતામાં વર્તવું, એમને રાજી કરવા. જો એ રાજી થઈ ગયા ને તો સર્વે થઈ રહ્યું. આજે આપણે એક સંકલ્પ કરવાનો છે. આપણે એક પોઝિટિવિટી વાળું જીવન જીવવું છે. પંચ વર્તમાન યુક્ત જીવન જીવવું છે. દાસના દાસ થઈ જવું છે. કોઈના અભાવ અવગુણમાં પડવું નથી. તમે જાણો છો અભાવ અવગુણ કેટલો ખતરનાક છે. એક હરિભગત એટલે એક તીર્થ ગણાય, અને જો એ તીર્થના અભાવ અવગુણ લીધા ને તો બધું જ પૂરું. અત્યાર સુધી ગમે એટલા મોટા આપણે સત્સંગી હોઈએ, ગમે એટલો મોટો સત્સંગ કરતા હોઈએ, વર્ષોથી આપણે સેવા સત્સંગ કરતા હોઈએ, ભજન કરતા હોઈએ, પણ એનું છેવટે એનું ફળ ઝીરો. જો આપણે એમના અવગુણ અભાવ ન લઈએ અને એની બદલે એમના સારા ગુણને વિશે વિચાર કરીએ અને મહારાજને પ્રાર્થના કરીએ ને કે હે મહારાજ, એ પણ તમારો દીકરો છે અને હું પણ તમારો દીકરો છું. એમનામાં જો આવા સારા ગુણો હોય, સારું જીવન જીવતા હોય તો મને ક્યારે પ્રભુ, જો આટલી જ પ્રાર્થના કરીએ ને તો મહારાજ રાજી ખુશીથી આપણને બક્ષિસમાં આપી દે. અને મહારાજને જો આપણે રાજીપો પ્રાપ્ત કરવો હોય, મહારાજના ગમતામાં જો વર્તવું હોય ને તો 2 ઉપાય છે. એક છે અઠવાડિક સભા. દરેક પરામાં અઠવાડિક સભા તો થાય જ છે. તે આપણે જરૂરી રેગ્યુલરલી સિન્સિયરલી ભરવી જ જોઈએ. જેવી રીતે આ શરીરનો ખોરાક એ અન્ન છે, તેવી રીતે આ આત્માનો ખોરાક એક સભા છે. દહીસરમાં બાળ યુવક મંડળ સરસ મજાનું ચાલે છે. તો અહીં દહીસરના જે મારા મિત્રો હોય એને નમ્ર વિનંતી કરું છું કે જરૂર તે સભામાં આવે, જરૂર તે રેગ્યુલરલી સિન્સિયરલી સભા ભરે. અને બીજો જે ઉપાય છે તે છે આપણે રાત્રે સૂતી વખતે એક સ્વાધ્યાય ભજન ધૂન કરવું જોઈએ કે આખા દિવસ દરમિયાન જેટલા પણ આપણે પાપો કર્યા હોય, મહારાજના ગમતામાં કદાચ ન વર્તાયું હોય, એમની આજ્ઞા કદાચ લોપાઈ હોય તો મહારાજ પાસે આપણે માફી માંગી લેવી જોઈએ. મહારાજ માફી આપી દેશે અને સાથે સાથે એવું બળ આપશે કે બીજા દિવસે એ ભૂલો ન થાય. એમના સહજ ગમતામાં વર્તાઈ જવાય, દાસના દાસ થવાઈ જવાય અને પોઝિટિવિટી વાળું જીવન જીવાય, પંચ વર્તમાન યુક્ત જીવન જીવાય. તો હવે એક સંકલ્પ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. અહીં સૌ જે બેઠા છે એ સૌએ સંકલ્પ કરવાનો છે. હે મહારાજ, હે પ્રભુ, તમે જેવું જીવન ઈચ્છો છો, તમે જેવું પંચ વર્તમાન યુક્ત પોઝિટિવિટી વાળું પવિત્ર જીવન ઈચ્છો છો, એવું જીવન અમારે જીવવું છે. તમારા ગમતામાં વર્તવું છે અને તમારો રાજીપો પ્રાપ્ત કરવો છે. એ તો બળ આપશો જી. એટલી જ પ્રાર્થના સજાના સન્માનની છે. મારા પાસે આવશે પ્રસાદીનો